ડભોઈમાં પણ શીતળા સાતમના તહેવારની જોકે ઉજવણી કરવામાં આવે છે। શ્રાવણ માસની આજે પ્રથમ સપ્તમી છે, ત્યારે ડભોઈમાં શીતળા સાતમના તહેવારની ઉજવણી કરાઈ। ભાવિક ભક્તોએ સુખ શાંતિ માટે પ્રાર્થના કરી છે। હિન્દુ શાસ્ત્રોમાં વિવિધ વ્રત તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે। શીતળા માતાજીની ભક્તો દ્વારા આરાધના કરવામાં આવે છે, ત્યારે શીતળા માતાજીના વ્રત તહેવારનું અનેરું મહત્વ રહેલું હોય છે। શ્રાવણ માસની આજે પ્રથમ સપ્તમીના દિવસે ડભોઈમાં શીતળા સાતમના તહેવારની ઉજવણી કરવામાં આવી। ભાવિક ભક્તોએ સુખ શાંતિ માટે પ્રાર્થના કરી છે। બહેનો દ્વારા વ્રત રાખવામાં આવ્યા છે। આજે શ્રાવણ સુદ સાતમ છે અને ગઈકાલે છઠ હતી। છઠના દિવસે લોકો ટાળું બનાવે છે અને સાતમને દિવસે ટાળું ખાય છે અને શીતળા માતાની યાદ કરીને તેમની પૂજા અર્ચના કરીને વાર્તા વાંચે છે અને ટાળી શેરી પણ કહેવામાં આવે છે। બે સાતમ આવે છે, ઘણા લોકો આ સાતમ કરે છે, ઘણા લોકો બીજી સાતમ કરે છે। શીતળા માતાનું એવું કહેવાય છે કે બાળકોને સ્વાસ્થ્ય રાખે અને સારું કરે અને દરેક ઘરમાં માતાજીનો આશીર્વાદ મળે એ આશયથી આ શીતળા સાતમ ઉજવવામાં આવે છે। જય શીતળા માતા, બધાને સારું કરજો, ટાળું ખવડાવજો। આજે શ્રાવણ સુદ સાતમ છે અને ગઈકાલે છઠ હતી। છઠના દિવસે લોકો ટાળું બનાવે છે અને સાતમને દિવસે ટાળું ખાય છે અને શીતળા માતાની યાદ કરીને તેમની પૂજા અર્ચના કરીને વાર્તા વાંચે છે અને ટાળી શેરી પણ કહેવામાં આવે છે। બે સાતમ આવે છે, ઘણા લોકો આ સાતમ કરે છે, ઘણા લોકો બીજી સાતમ કરે છે। શીતળા માતાનું એવું કહેવાય છે કે બાળકોને સ્વાસ્થ્ય રાખે અને સારું કરે અને દરેક ઘરમાં માતાજીનો આશીર્વાદ મળે એ આશયથી આ શીતળા સાતમ ઉજવવામાં આવે છે। જય શીતળા માતા, બધાને સારું કરજો, ટાળું ખવડાવજો। આજે શ્રાવણ સુદ